આપણે બધાએ જોયું હશે કે માણસોની સભા ભરાય, પણ જ્યારે માણસાઈની સભા ભરાય, મારા શબ્દો ખૂબ ધ્યાનથી સાંભળજો, કે જ્યારે માણસાઈની સભા ભરાય ત્યારે તે સભામાં બેસવા માટે લાયકાત શું, તે સભામાં બેસવા માટે પાત્રતા શું, તે વિશે કવિ સ્નેહી પરમારે ખૂબ સુંદર રચના લખી છે કે કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, તે પછી છાતી દુખી હોય તે બેસે અહીં, કે કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, કે પછી છાતી દુખી હોય તે બેસે અહીં, હાથ વચાળે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, અને અદબથી જેણે નામ ભૂસ્યું હોય તે બેસે અહીં. ને સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં, કે સૂર્ય તપતો હોય જેના મધ્યમાં, તે છતાંય કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. ને આ ભરી સભામાં બેસવાને લાયક છે કે કેમ? આ ભરી સભામાં બેસવાને લાયક છે કે કેમ? તે પોતાની જાતને કોઈએ પૂછ્યું હોય તે બેસે અહીં, અને તે પૂછ્યા પછી બીજી જ ક્ષણે ભરી સભામાંથી ઊભો થઈ ગયો હોય તે બેસે અહીં, કે કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતી દુખી હોય તે બેસે અહીં.